કે આંગળીએ વળગેલી ધૂળ કહે, અહીંયાથી મુઠ્ઠી ભરીને લઈ જાઓ ને, સન્નાટો તોડીને ઊંપળ ફૂટે ને અહીં, એવું એકાદ ગીત ગાવ ને. સર શું કહેવું છે આ જિંદગીને? ડગલે ને પગલે આપણે એક જ વસ્તુ માનીએ કે ભગવાને કેટલું સરસ મજાનું જીવન આપણને આપ્યું છે. તો સર જેમ ગાયકો જેટલા ગીત ગાય છે એની પહેલા રિયાઝ કરે છે, તો શું તમે કવિતાઓ લખો છો એની પહેલા તમે શું કરો છો? આમ જોવા જાવ તો કવિતામાં કોઈ એમ કહે ને કે અમાને તો આમ આવી જાય છે ગુરુ, પણ ના, તમને ગુરુ જોઈએ છે. તો આવા મુદ્દા ઉપર જ્યારે કંઈ પણ કવિતાનું સર્જન થાય છે, અવાજ ઉઠે છે, તો શું એમને કવિ કહેવું કે પત્રકાર? કે અમથો નથી હું કાંઈ તૂટ્યો, મને ટિકિટે લૂંટ્યો. મમ્મીએ ગિફ્ટ બોક્સ ખોલ્યું તો અંદરથી નીકળ્યું લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ. જે તમને અત્યારે ફરમાઈશ આપતા હોય તો વાછલડી.com. આ કવિતા પાછળની કહાણી શું છે? ઝાકળના ટીપાએ ડોરબેલ મારી, કળીઓએ બારણા ઉઘાડ્યા રે લોલ. તમારા મતે પ્રેમ શું છે? એક બહુ સરસ પંક્તિ આમ કે, હે પ્રિયજન પત્ર પ્રથમ એમ લખું, જેમ પ્રથમ પગલી તો બાળની ધરા પર હો. જીવનમાં ક્યારેય એવો સમય આવ્યો સાહેબ કે શબ્દો તમારો સહારો બન્યો હોય? સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે દખે. કવિતા ક્યારે બને છે? પ્રાસ મળે છે ત્યારે કે પછી ભાવ મળે છે ત્યારે?